નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 7. પાઠનું નામ છે કિશોરાવસ્થા તરફ. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો પહેલેથી એપ્લિકેશન વાપરે છે તેમણે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર અજબ ગજબ, દિન વિશેષ, આજનો ગુલાબ, MCQ આ બધા ઘણા બધા ફીચર્સ તેની અંદર નવા મૂકવામાં આવેલા છે, જેથી તમે તેનો લાભ લઈ શકો. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પ્રશ્ન પહેલો છે. સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? ઓપ્શન B 23 જોડ. બીજું, મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન C. ત્રીજું, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? ઓપ્શન C સ્વાદુપિંડ. ચોથાની અંદર દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? ઓપ્શન D થાઇરોક્સિન. પાંચમું છે, નીચેના પૈકી કઈ જોડ ખોટી જોડ છે? તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને એડ્રિનલ. છઠ્ઠું છે, કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? ઓપ્શન B થાઇરોઇડ. પ્રશ્ન 2, જોડકા જોડો. તેમાંનું પહેલું ટેસ્ટોસ્ટેરોન પહેલું આવશે, તેમાં B આવશે, બીજામાં C, ત્રીજામાં D અને ચોથામાં A આવશે. બીજું જોડકું છે, તેમાં ગોઈટર, ઓપ્શન B થાઇરોક્સિનની ઉણપ, ડાયાબિટીસ, ઓપ્શન A ઇન્સ્યુલિનની ઉણપ, ત્રીજું એડ્સ, ઓપ્શન D HIVનું સંક્રમણ, ચોથું છે ખીલ, તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ. પ્રશ્ન 3, તફાવત આપો. નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવ. તો પહેલું, નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે, જ્યારે માદા અંતઃસ્ત્રાવમાં તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણ પ્રેરે છે, જ્યારે માદા અંતઃસ્ત્રાવમાં આ અંતઃસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે. દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે, જ્યારે માદા અંતઃસ્ત્રાવમાં સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. પ્રશ્ન 4, રજોદર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનરંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે, જ્યારે રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. પ્રશ્ન 5, વર્ગીકરણ કરો. કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનો અથવા ફેરફારો. તો અહીંયા પરિવર્તનો અને ફેરફારો આપેલા છે, તેને છોકરીઓ અને છોકરાઓમાં વિભાજિત કરવાના છે, જેમાં છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ, સ્વરપેટીનું નાનું કદ, અવાજ ઊંચો અને તીણો થવો, કમરની નીચેનો ભાગ પહોળો થવો, અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત થવી. છોકરાઓની વાત કરીએ તો દાઢી મૂછ ઉગવાની શરૂઆત, અવાજ ઘોઘરો થવો, સ્વરપેટી ગળાના ભાગમાં ઉપસી આવવી, ખભાનો ભાગ ફેલાઈને પહોળો થવો, શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું.
પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આવતા અંતઃસ્ત્રાવી જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશો મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. બીજું છે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો તેમાં ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલ સર્જે છે. એનું વ્યસન થઈ શકે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે. પછી તેની આદત પડતી જાય છે અને આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ત્રીજું છે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. તો તરુણાવસ્થા દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તૈલી ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય આના કારણે ખીલ થવાની શક્યતા રહે છે. ચોથું છે ચિપ્સ તથા પેકેજિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજન તરીકે ન ખાવા જોઈએ. તો કિશોરીવસ્થા તીવ્ર બુદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક તત્વોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવતા સંતુલિત આહાર લેવો જોઈએ. ટૂંકમાં પડીકા ખાવા જોઈએ નહીં, એવું આ કહેવા માગે છે. પ્રશ્ન 7 માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સ્વચ્છતા જાળવવી, દૈનિક સ્વચ્છ સ્નાન કરવું, પ્રજનન અંગોની યોગ્ય રીતે સફાઈ કરવી, માસિક ચક્ર દરમિયાન સ્વચ્છ પેડ અથવા કપનો ઉપયોગ કરવો, યોગ્ય સમયે બદલતા રહેવું, પોષણયુક્ત આહાર લેવો, દૂધ, શાકભાજી, પ્રોટીનવાળો ખોરાક વગેરે વધારે પડતું લેવું. બીજો પ્રશ્ન છે કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. તો કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે. આ વયે ઊંચાઈ, વજન અને પેશીઓ ઝડપથી વધે છે. સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે. આ ઉંમરે શરીરને વધારે ઉર્જા, પ્રોટીન અને વિટામિનની જરૂર હોય છે. ત્રીજો પ્રશ્ન, ઋતુસ્રાવ એટલે શું સમજાવો? તો સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. પ્રશ્ન 4, મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવો. તો સ્ત્રીમાં XX, પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે. જનનીકોષમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં લિંગી રંગસૂત્ર X હોય છે અને પુરુષની અંદર X અને Y બંને હોય છે. સ્ત્રીમાં ફક્ત X જ હોય છે, પુરુષમાં XY બંને રંગસૂત્રો હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મજન XX લિંગી રંગસૂત્રો ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. એટલે કે XX બંને હોય તો છોકરીનો જન્મ થાય છે અને X અને Y રંગસૂત્ર ધરાવતું હોય તો તેમાં છોકરા તરીકે તેનો વિકાસ થાય છે, એટલે કે છોકરાનો જન્મ થાય છે. પ્રશ્ન 8, મનુષ્યમાં લિંગ નિશ્ચય ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. તેના આધારે A અને B ની લિંગ ઓળખ આપો. તો એ XX, તો અહીંયા XX, અહીંયા 2X, તો A અને આ રીતે તમે પૂર્ણ કરી શકશો. અહીંયા X માંથી આ એક X અને આમાંથી Y.
તો XY થયું, XY થાય તે છોકરો અને XX એટલે છોકરી. પ્રશ્ન 9. આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો, જેમાં આ જે ગ્રંથિ છે તે પિટ્યુટરી ગ્રંથિ છે, અહીંયા થાઇરોઇડ ગ્રંથિ આવે, આ એડ્રિનલ ગ્રંથિ છે, આ સ્વાદુપિંડ છે, આ માદામાં અંડપિંડનું સ્થાન છે અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન છે. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. ફકરો તમારે સારી રીતે વાંચી લેવાનો છે. પહેલો પ્રશ્ન. સેજલની માતાએ તેણીને શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી? તો કિશોરાવસ્થા પ્રવેશતાની સાથે તેના ચહેરા પર ખીલ થવા લાગ્યા માટે. તેના ત્વચા પર ખીલ દેખાવાનું કારણ શું? તો ત્વચા તૈલી થઈ જવાતી હોવાથી. ત્રીજું, સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા? તો કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતઃસ્રાવી ગ્રંથિને કારણે ફેરફાર થવા લાગ્યા. તો મિત્રો, અહીંયા એક પ્રોજેક્ટ કાર્ય છે, તે તમારે પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવાનું છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી લેવા વિનંતી, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મૂકવામાં આવશે અને તમે તેનો ઉપયોગ આસાનીથી કરી શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.